આગળ વાત રાજકોટની તો રાજકોટમાં ઓડી કારમાં આગ લાગી છે। માર્કેટયાર્ડ રોડ પર ઓડી કારમાં ઓચિંતા જ આગ લાગી હતી। આગ લાગતા જ થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। તો કયા કારણોસર કારમાં આગ લાગી હતી તે હજી સુધી જાણી નથી શકાયું। જે માર્કેટયાર્ડ રોડ છે ત્યાં બહાર કાર પાર્ક કરેલી હતી અને તે કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। થોડીવાર માટે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો। તો આ તરફ વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ લાગી। ઘરેલુ ગેસ લાઇનમાં લીકેજને કારણે આગ લાગતા દોડધામ મચી હતી। આગમાં મકાનમાં રાખેલ 20 મીટર તે આગની ઝપેટમાં આવ્યા। ફાયર વિભાગે આગ વધુ ન પ્રસરે તે માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો આ તરફ ભાવનગરમાં પણ આગની ઘટના સામે આવી છે। મનપાની ડમ્પિંગ સાઇટ પર લાગેલા ટિપ્પર વાનમાં આગ લાગી। કુંભારવાડા વિસ્તારમાં સોલિડ વેસ્ટની ડમ્પિંગ સાઇટ પર આ આગનો બનાવ બન્યો હતો। આગમાં ડમ્પિંગ સાઇટ પર પડેલી ટિપ્પર વાન સળગી ઉઠી। ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે। તો સાઇટ પર પડેલી ટિપ્પર વાન સળગી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આ સાથે જ અમરેલીના સાવરકુંડલાના દરબારગઢમાં પણ આગની ઘટના સામે આવી છે। ઐતિહાસિક ધરોહર સમા 2 લાકડાના દરવાજા બળીને ખાખ થયા। ફાયર વિભાગે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। તો ઘટના છે સાવરકુંડલાની કે જ્યાં દરબારગઢમાં આગની ઘટના સામે આવી છે। આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। લાકડાના 2 ઐતિહાસિક જે દરવાજા હતા તે આગની ચપેટમાં આવ્યા હતા અને આગ લાગતા જ બંને ઐતિહાસિક દરવાજા બળીને ખાખ થયા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। સુરતની વાત કરીએ। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે। રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની। ફાયર બ્રિગેડની 10થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાની પ્રયાસો હાથ ધર્યા છે। તો રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સુરતમાં બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, સુરતમાં જે આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે, શું વધુ વિગતો? કેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે? કેવી રીતની કામગીરી હાથ ધરાઈ છે? જી બિલકુલ, 10 થી વધુ ફાયરની ગાડીઓ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે આગની ઘટના હતી ત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં 4થી આગની ઘટના સામે આવી છે। જ્યારે રિંગ રોડ વિસ્તારમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આવી છે ત્યાં બેઝમેન્ટમાં આગ લાગી હતી અને આગના પગલે દોડધામ મચી ગઈ હતી। ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આગ લાગતાની સાથે જ તમામ જે લોકો હતા તેમને સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમ છે અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પુલિંગનું કામકાજ ચાલુ છે। સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। જી ચોક્કસી ધનરાજ, માહિતી બદલ આભાર। તો સુરતના રિંગ રોડ વિસ્તારમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વાત કરીએ પંચમહાલ તરફથી મહત્વના સમાચારની। પંચમહાલમાં ચાંપાનેર સમલાયા રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે। મુંબઈ જતી દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં એકાએક આગ લાગવાની ઘટના બની। ટ્રેનમાં ઉપલબ્ધ અગ્નિશામક ઉપકરણોની મદદથી આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કોચમાં આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરી મચી હતી। જનરલ કોચમાં આગ લાગતા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી। હાલ ટ્રેનને સમલાયા રેલવે સ્ટેશન પર થોભાવી દેવામાં આવી છે।